સુરતના ચોક બજાર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં લગ્નની લાલચ આપી કિશોરીનું અપહરણ કરી તેની સાથે અવારનવાર પૂર્વક દુષ્કર્મ આચરનાર નાસ્તા ફરતા આરોપીને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ચોક બજાર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વોટર લીલી રેસિડેન્સીની બાજુમાં ફૂલવાડી ભરીમાતા રોડ સુરત શહેર ખાતે ફરિયાદી પોતાની પત્ની અને બાળકો સાથે ખુલ્લા પાડવામાં રહેતા હોય એ દરમિયાન તારીખ 23/1/2025 વહેલી સવારના આશરે 4 વાગ્યે સુમારે ફરિયાદીની પત્ની જમવાનું બનાવવા માટે ઉઠેલ તે સમયે પોતાની દીકરી અંજલિ જેની ઉંમર 17 વર્ષની હતી જે ઘરે હાજર મળી આવેલ નહીં। ત્યારબાદ આજુબાજુમાં તથા સુરત શહેરમાં શોધખોળ કરવા છતાં મળ્યા નથી। કોઈ અજાણ્યો ઈસમ લલચાવી ફોસલાવી તેણીનું અપહરણ કરી ગઈ લેવાનું સામે આવ્યું છે। ફરિયાદીશ્રીએ અજાણ્યા ઈસમ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને 2023ની કલમ 137(2) ની મુજબ તારીખ 24/1/2025 રોજ ફરિયાદ લખાવેલી હતી। સદર ગુનાની તપાસ દરમિયાન બાળ કિશોરી અંજલિ તેની સાથે કામ કરતો સુનિલ પુરસિંહ રાવત પોતાની સાથે લગ્ન કરવાના ઈરાદે અપહરણ કરી પોતાના વતન ગામ રાજસ્થાન કુશલગઢ ખાતે લઈ ગયેલાની હકીકત જાણતા ચોક બજાર પોલીસની એક ટીમ આરોપીના રાજસ્થાન ખાતેના સરનામે જઈ તપાસ કરતા બાળ કિશોરી અંજલિ મળી આવેલ, પરંતુ આરોપી સુનિલ રાવત પોતાની ધરપકડ ટાળવા સારો નાસ્તો કરતો હતો, જેથી તેણીની ચાઇલ્ડ વેલફેર ઓફિસની હાજરીમાં કાઉન્સેલિંગ કરી અને તેના માતા પિતાને કબજો સોંપેલ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।